વળી એક ત્રીજી વાત કહું હો અભયસિંહ સાંભળો. પીપલાણામાં નરસિંહ મહેતા એના દીકરી હતી લાડુબાઈ, આખા ગામમાં એને પરણાવ્યા હતા. એને પણ મહારાજની સાથે જબરો પ્રેમ. દસમને દિવસે રાત્રે હુવાની તૈયારી કરતા હતા ને મહારાજ દરવાજો ખખડાવ્યો. એનું નામ હતું લાડકીબાઈ. જાને મહારાજ કે લાડુ દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો ત્યાં તો મહારાજ હો. અરે મહારાજ અટાણે. મહારાજ કે પણ ભૂખ લાગી છે લ્યો. રાતના 10 વાગે આવીને કે ભૂખ લાગી, ઉઠાડીને ઉતારતા. તો લાડુભાઈ નાહી ધોઈ પવિત્ર થઈને રસોઈ બનાવીને મહારાજને પ્રેમથી જમાડ્યા. પછી મહારાજ કે રાત નહીં રોકાઈ, નીકળી જાઉં અત્યારે. હવે નીકળી જવાય ને, હવે રાત રોકાવાય? હે, ધામમાં પૂગી ગયા છે હવે હો. તો સરસ મજાની બાઈ રસોઈ બનાવી, મહારાજ જમ્યા. અને મહારાજ કે હવે એમ જાશું કે હો. બાઈ કે મહારાજ અમે આવતીકાલે દર્શન કરવાનું પ્લાન કરતા હતા કે સમજા ગઢપુર તમારા દર્શન કરવા. મહારાજ કે અમે બરોબર છીએ કે લ્યો કે સારું તમે હાલીને દર્શન થઈ ગયા, હવે જવાની જરૂર નહીં પડે. કે મહારાજ કે કાંઈ જરૂર નથી કે લ્યો, ઈચ્છા થાય તો જાજો, નકો કાંઈ નહીં કે લ્યો. પછી 15 દિવસે ગઢપુરમાં આવ્યા, વાત કરી કે મહારાજ તમને તે દી દર્શન દીધા હતા રાત્રે કે લ્યો. એ બધા કે મહારાજ બધાને દર્શન દે જ છે હો. એમ ઠેક ઠેકાણે દર્શન આપી અને મહારાજ ઈને દેહમાં જો આ પૃથ્વી પર હતા ને એવા જ કપડા ને એવા મહારાજ દર્શન દઈ અને ઘણા એના શોકને મહારાજ સમાવ્યા છે. લાડુબા ઓલા લાડકીબા હતા ને એને તો ખબર નહીં મહારાજ કેમ આવ્યા. બજારમાં પૂછ્યું પછી તો મહારાજ આવ્યા, કોઈ નથી આવ્યા. મહારાજ કે ભક્તો કે તમને દિવ્ય દર્શન દીધા હશે કે હો. ઓલા કે પણ અમે સાંભળ્યું મહારાજ માંદા છે, બીમાર છે, ગઢપુર જવાનું તૈયારી કરતા હતા અને મહારાજ અહીંયા દર્શન દઈ દીધા, અમારી ચિંતા ટાળી હો. મહારાજ કે મારો રોગ મટી ગયો છે કે બીમાર કાંઈ નથી. એટલે ભક્તોને રાજી કરવા માટે નીકળ્યા છીએ કે મહારાજ કે લો. એમ કરીને મહારાજ ઘોડી ઉપર બેહી અને ત્યાંથી રવાના થઈ ગયા. લાડકીબાઈ પોતાના દીકરાને જગાડવા ગઈ. મહારાજ આવે છે, હાલો હાલો દર્શન કરો. ઓલાને જગાડ્યા હતા તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ તો ભાગી ગયા. પછી ખબર પડી કે મહારાજ ધામમાં ગયા છે પણ મને દર્શન દેવા માટે આવ્યા હતા. એવી રીતે ઘણે ઘણે ઠામે દીધા દર્શન શ્રી ઘનશ્યામે. કેટલીક કહું એવી વાત કહીએ પાર ન પામીએ ભ્રાત. એવી તો ઘણી જગ્યાએ મહારાજ દર્શન દીધા છે, એનો કોઈ અંત આવે નહીં કે કેટલીક વાતો કહેવાનું. એ શ્રીજી મહારાજને મંદવાળનું જાણી અને છેલ્લા દર્શનની આશાએ જે ગઢપુર જતા હતા એવાને મહારાજ આવા દર્શન આપ્યા. ચિંત્યાનંદ બ્રહ્મચારી કે અભયસિંહ તમે મને પ્રશ્ન પૂછ્યો છો એનો આ ઉત્તર છે કે માણ જો ધામમાં જાય ને અગ્નિ સંસ્કાર કર્યા પછી દેખાય ને તો માણસોને બીક લાગે. શું લાગે? અને મહારાજ ધામમાં ગયા ને એનો અગ્નિ સંસ્કાર થયો ને પછી જો મહારાજ દેખાણા ને બધાને મજા આવી ગઈ. ફરક કેટલો માણમાં ને ભગવાનમાં ફરક કેટલો. માણ દેખાતો તો હદ થઈ પડે, શું જેમ તેમ થઈ જાય બધું હો. અને મહારાજ જો દેખાણા, જેને જેને દેખાણા, જેને ખબર હતી મહારાજ ધામમાં, એ દાદા ખાચરને પણ મજા આવી ગઈ. રાત્રે બધા બેઠા હતા, એને મહારાજ આવીને દર્શન દીધા, એ બધા ખુશ થઈ ગયા અને ગઢપુર હાલ્યા આવ્યા, શોકનો ત્યાગ કરી દીધો. આટલો માણસમાં અને ભગવાનમાં ફરક છે, હરખું નથી સમજાય ને, બહુ ફરક છે, ઉગમનું આથમણું જેવું છે. હવે પછી બધા ભક્તજનો મહારાજના સ્વરૂપનું ધ્યાન કરે છે. કર્મ જન્મ કર્મ સર્વ કૃષ્ણ કેરા. ભગવાનના જન્મ છે અને કર્મ છે ને એ બધા અકળ છે, કોઈ કરી શકે નહીં, અગણિત છે, અપરંપાર છે. વેદો પણ એને નેતિ નેતિ કહે છે. હવે મહારાજનો અગ્નિ સંસ્કાર કરીને બધા ગઢપુર મંદિરમાં આવતા રહ્યા હો. હવે પછીની કથા થોડીક સંભળાવું તમને. હવે પછીની કેવી કથા છે. ગોપીનાથના મંદિર માયા આવ્યા સર્વજનો મળી ત્યાં. ગોપીનાથની મૂર્તિ મોજાર દીઠું અદભુત તેજ અપાર. મહારાજ બધાને કીધું તમે ગોપીનાથજીના દર્શન કરો, હું ઈ જ છું કે
બધા આવી અને ગોપીનાથજી મહારાજની શણગાર આરતીને એ દર્શન કર્યા ને આમ તેજ તેજ થઈ ગયું. ઘણાને મહારાજ જેવા જ દેખાણા હો, જેટલા મહારાજ ઊંચા, જેટલા મહારાજ જાડા, એવા ને એવા અંગ, એવું તો મહારાજ મૂર્તિ બનાવી હતી. મહારાજના અંગમાં જેટલા ચિહ્નો એવા ને એવા ગોપીનાથજી મૂર્તિમાં ચિહ્નો દેખાણા છે. નાભી ઉપર 3 તિલ છે, 3 વડ છે, એવો એ ભક્તોને અલૌકિક દર્શન થયેલા છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન મહારાજને છે, ગોપીનાથજીમાં દેખાણું છે. કાનમાં ફૂલના પુષ્પના ગુચ્છ ખોસ્યા છે, ફૂલના હાર મહારાજ પહેર્યા છે, ધોળો ખેસ પહેર્યો છે, માથે મોડિયું બાંધ્યું છે, કેડે કંદોરો છે, લાંબો પનાડો સરસ મજાનો રેંટો મહારાજ મસ્તક ઉપર ઓઢ્યો છે. મહારાજ રૂપે ગોપીનાથજીમાં દેખાણા લો ને મહારાજ. વળી કેવા હતા? કરિયાણામાં નટવર નાથે, જેમ બંસી ધરી હતી હાથે, તેમ વાંસળી લીધી છે વાલે, કર્યું કેસર તિલક ભાલે. એ તો લીલા બધા જાણો છો ને. કરિયાણામાં મહારાજ વાંસળી વગાડી તે પથ્થર ઉપર, હજી પથ્થર બોલેરો રણકાર કરે છે ડુંગરની ધાર ઉપર. ગોપીનાથજીની મૂર્તિ છે એટલે મહારાજ વાંસળી પકડી હોય એવા સરસ મજાના દર્શન થયા છે. કેટલાક હરિભક્તોને ભગવાને ફૂલનો હાર આપ્યો ગોપીનાથજી મહારાજે હો. કેટલાકને આંગળીને ઈશારો કરીને મહારાજ પાસે બોલાવે છે. જેના ચિત્તમાં જેવી ઈચ્છા એવા એવા રૂપે મહારાજ દેખાણા છે હો. કેટલાકને મહારાજ કે રસોડામાં કામ કરો, રસોઈ બનાવવાના થાળ જાઓ હવે કાંઈ નહીં સમજાના, રસોડાના કામ કરો. કોઈકને કે જમવાનો ટાઈમ થઈ ગયો, જાઓ જમી આવો, જમવા જાઓ બધા. કોઈકના માથા ઉપર હાથ મૂકે, કોઈકને મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા છે. કેટલાક સંતને સમાધિમાં મહારાજ દેખાય છે. કેટલાકને તો મંડપમાં એ મોટી સભા ભરીને બેઠા હોય એવા મહારાજ દેખાય. મહારાજ દેખાય તો વાંધો નહીં, માણ દેખાય તો ન મેળ પડે, મળી જાય પછી સમજ્યા કે નહીં. ક્યાંક બેઠા હોય ને ક્યાંક, એટલે આવા વિધવિધ દર્શન થાય છે. બહુ આશ્ચર્ય ગોપીનાથજીની મૂર્તિમાં પણ સંતો ભક્તજનોને દેખાણા છે. જેવું અક્ષર મુક્તોને સુખ છે ને એવું સુખ મહારાજ ગોપીનાથજી દ્વારા પણ બધાને આપેલું છે. પછી નિત્યાનંદ સ્વામી રઘુવીરજીને કે મહારાજે પાદુકા તમને આપી છે ને, એ તો પછી મંદિર બનાવો તો ભલે ત્યાં પધરાવજો, પણ હમણાં દેખાડો તો ખરા, બધાને દર્શન થાય કે જા. એટલે હમણાં એ દેખાડો અને ખુલ્લી રાખો કે ધામમાં ગયા પછી પણ મહારાજ એક પાદુકા આપી ગયા છે. એમ પાદુકા એટલે મોજડી કહેવાય, મોજડી. પછી રઘુવીરજી મહારાજે એ પાદુકા મૂકી છે. અત્યારે ક્યાં છે ધ્યાનમાં નથી બરોબર, વાડી મંદિરમાં છે કે કેમ, પગલા તો પધરાવે છે, ચરણારવિંદ તો છે, પાદુકાની વાત છે. પણ તે સમયે વાસુદેવનારાયણના મંદિરમાં એ પાદુકા પધરાવી છે, જે સૈયા ઉપર શ્રીજી મહારાજ પોઢતા. પછી મંદિરમાંથી બધા ચોકમાં આવે છે, તો ચોકમાં મહારાજ સભા ભરીને બેઠા હોય એવા કેટલાકને દર્શન થયેલા છે. કોઈકને સંતોની પંક્તિમાં મહારાજ પીરસતા હોય, લાડુ પીરસતા હોય, લ્યો લાડુ, આવા દર્શન થયેલા છે. કેટલાકને મહારાજ અસવારી લઈને ઘેલા નદીમાં સ્નાન કરવા જાય છે એવા દર્શન થયેલા છે. જેને જેવા યોગ્ય લાગે ને, જેવી ભાવના એવા એ અદ્ભુત રૂપે મહારાજ દર્શન આપ્યા છે. તેથી વિરહ તણું દુઃખ ત્યાયા, ન થયું બહુ જન્મન માયા, નહીં તો ઘણા હરિજન તે તજી દેત પોતા તણા દેહ. નહીતર ઘણા દેહ છોડી જાતો, વિયોગ એવો હતો. પણ મહારાજ વિધિ એવા દર્શન કરાવ્યા ને તો વિયોગ એટલો બધો સતાવી શક્યો નહીં. મહારાજે રક્ષા કરી હો, આવા ચમત્કારો બતાવીને. પછી બધા પોતપોતાને ઠેકાણે ગયેલા છે. રોજ સવાર અને સાંજ 2 વખત સભા થાય મંદિરમાં. બંને આચાર્યો પાટ ઉપર બેહે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સભામાં બેસે, સંતો બધા, અને સૌને ધીરજ થાય એવી જ્ઞાનની ને બધી વાતો કરતા હતા. સત્સંગી જીવન ગ્રંથ એની કથા ચાલતી હતી દરબારમાં. પછી તો મહારાજને શાસ્ત્રની
રીત પ્રમાણે પિંડદાન વગેરે કરવું જોઈએ ને, તો બંને પુત્રો રઘુવીરજી ને અયોધ્યા પ્રસાદજી એ પછી દરરોજનું કહેવાય ને 10મું ને 12મું ને 13મું ને આ બધા વિધિસર બધું કરેલું છે. બધું કરતાં કરતાં 13માનો ખર્ચ હારામાં હારો કરવો એવો સંકલ્પ કરેલો છે. 13મું તો જોરદાર ઉજવવું એમ. જે માલ બધો ભેગો કરવા માંડ્યા બધા. દાદા ખાચર ને પૂંજો શેઠ, કરે સંગ્રહ તે સારી પેઠ, ભગાડોસી જે બા બોટાદ વાસી, લેતા તે પણ માલ તપાસી. એ બધા સામાન ભેગો કર્યો છે. ગોળ ને ખાંડ ને ઘી ને દેશ દેશથી બધું મંગાવેલું છે. 1000 મણ માલ મંગાવ્યો. મોટી મોટી વખારો ભરાવી નાખી. લોટ દાળ ને એ બેનો બધા સાફ સૂફ કરવા મંડી ગયા. પછી બધાની જાહેરાતો કરી 13મું મહારાજનું જોરદાર ઉજવવું છે. બધા હરિભક્તો આવી જાજો. બંને દેશના, અમદાવાદ ને વડતાલ. વસ્તુ સામગ્રી ઘણી બધી ભેટો પણ આવી છે. અને બ્રાહ્મણો પણ હજારો દાન દક્ષિણા લેવા માટે આવ્યા છે. તો દશાહ શ્રાદ્ધ કર્યું, એકાદશ શ્રાદ્ધ કર્યું, દ્વાદશનું પણ શ્રાદ્ધ કર્યું શાસ્ત્ર પ્રમાણે. હવે 13માનું શ્રાદ્ધ છે ને શ્રાવણી શ્રાદ્ધ એમાં કીધેલું છે. તે દિવસે પણ ઘણા પ્રકારના દાનો આપેલા છે. એ ગાયોના દાનો ને રથ ને વિમાન ને બહુ દાન આપ્યા છે. સૈયાઓ દાનમાં આપેલી છે, ઘોડાઓ દાનમાં આપ્યા, પાદુખાઓ દાનમાં આપી છે, ભૂમિના દાન કરેલા છે, ધન અને ધાન્યના દાન થયેલા છે, ઉદાર થઈને વસ્ત્ર આભૂષણ બધા આપ્યા. ભોજન સર્વને જેમાં, કહું છું હવે સાંભળો તેમાં. જેઓ ઉત્તર દેશ નિવાસી હતા, શ્રીહરિ કેરા ઉપાસી. પછી તો 2 રસોડા કર્યા હતા. હો, 2 મોટી મોટી જગ્યા લક્ષ્મીવાડીમાં જઈ મોટે પાયે કારજ હતું કે બધા આવજો જમવા. કે અયોધ્યા પ્રસાદજી મહારાજનો રસોડો અલગ અને રઘુવીરજી મહારાજનો રસોડો અલગ. જે દેશના આવે ને એ ત્યાં કને જમે. તો રઘુવીરજી બધાને જમાડ્યા છે ને, ગમે હતા સમજા ને, જી આવે ને જમાડવાના. આમાં લખ્યું જમ્યા હિન્દુ ને મુસલમાન, દીધું સર્વને ભોજન દાન. ગરડું ગામ આખું જમાડ્યું રઘુવીરજીએ. બ્રહ્માનંદ સ્વામી હતા એમાં. હવે ઓલો દેશ સદ્ધર કહેવાય પહેલેથી. એટલે સાટા અને એવા જોરદાર બનાવી દો. બ્રહ્માનંદ સ્વામી જાણ્યું કે આપણે તો હવે ક્યાં સાટા બનાવવા જાય, કે આ ઉત્તર દેશ છે ને એ થોડો નબળો. પણ મહારાજના આશીર્વાદ રહ્યા. મહારાજે દેશ વિભાગ કર્યા ને, તો એકને આ અમદાવાદ દેશ આવ્યો ને એકને આવ્યો વડતાલ દેશ. વડતાલ વડોદરા ને મુંબઈ ને મોટા મોટા સુરત ને જબરા શહેર તે દીએ. અને અમદાવાદનો સત્સંગ અને આ બાજુ ભુજ, કાંઈ નહીં એ બાજુ મોટા શહેર. એટલે રામ પ્રતાપજી ખીજાણા હતા બહુ. એકને ધોતી ને એકને પોતી ગયેલો. રામ પ્રતાપ ખીજાઈને રવાના થઈ ગયા. રહેવું નથી અહીંયા કને કે સમજા. મહારાજ માન મંડાવ્યા. મહારાજ કે તમે ચિંતા ન કરો, હું તમારી જોડે છું કે સમજા ને, હું તમારી સાથે રહીશ, તમને કાંઈ વાંધો નહીં આવે. એમ સંતો વાત કરે છે સમજા ને. ઓલો સદ્ધર દેશ, પૈસા બહુ તેદી હારી હારી વાનગી બનાવી જમવા માટે. ને બ્રહ્માનંદ સાહેબ શીરો સમજા ને, જી આવે ને ઘઉંનો શીરો ખવડાવવાનો, બીજી વાત નહીં, સાકરનો શીરો. બન્યું શું, ઉદેશના માણસો ઘણા અને માલ હારો હારો, ખૂટી પડી જમવાનું સમજા. જમવાનું ખૂટી પડ્યું. હવે જવું ક્યાં? આચાર્ય 2 બાજુ બેઠા હોય. પોતપોતાના દેશના આચાર્યને ભેટ કરે, પૂજન 2 આચાર્યને કરે, પણ ભેટ પોતાના આચાર્યને કરે. પણ હવે જમવાનું ખૂટી પડ્યું. એટલે જ્યાં જમી ત્યાં ભેટ કરવી જોઈએ ને, એટલે ઓય જમવાનું ખૂટ્યું. બ્રહ્માનંદ સ્વામી શીરાનો બકડી ચાલુ જ રાખ્યું હતું સમજ્યા કે નહીં. એમ ત્યાં ખૂટવા આવ્યું, બીજું ચડાવી દેવાનું. એ ચડતા જ આવે, શીરો ખૂટે જ નહીં. તો બ્રહ્માનંદ સ્વામી બધાને જમાડ્યા. ઓલા બધા વડતાલ દેશવાળા અહીંયા આવી, અહીંયા જમીને ભેટ અયોધ્યા પ્રસાદીને દઈ ગયા. સમજ્યા કે ભેટ ઘણી થઈ ગયું ન કરતા એવું થઈ ગયું. સંતો વાતો કરે આવું. એવું ખર્ચ કર્યું રઘુવીરે, જે ન થઈ શકે નરપતિ ધીરે. બેઠા 2 આચાર જ પાટે, સભા થઈ સદા ચાલતે ઘાટે. પછી તો મોટી સભા ભરાણી. સભા એક જ, પણ 2 આચાર્ય પાટ ઉપર પોતપોતાના દેશના એ સામે બેઠા બધા. હે સેલા ને પાઘડી ને સાલ દુસાલ આવી બધી ભેટ કરેલી છે. પછી બધા આરતી ઉતારી
પોતપોતાના દેશના આચાર્ય શ્રીની આરતી ઉતારેલી છે. ત્યાં પણ જાણે શ્રીજી મહારાજ બિરાજતા હોય ને એવા એ બધાને લોકોને દર્શન આપેલા છે મહારાજ. બંને આચાર્યને જસ પણ સારો મળેલો છે, જગતમાં જય જયકાર થયો, હંમેશા સભાઓ ભરાતી બંને આચાર્યો, અને સંતોની સભા ભરાતી, જ્ઞાન વાર્તાઓ થતી. સાંજે સવારે સ્નાન કરવા જાય એ પણ એ વાજતે ગાજતે મહારાજ જેમ જતા ને એમ થોડોક વિયોગ સમય એટલે એવું ને અસવારી લઈને જાતા ને સુખ આપતા મહારાજ, આચાર્ય મહારાજમાં દર્શન આપતા પોતે. એમાં કોઈક ઉદાસ થાય તો વળી અક્ષરવરડી પાસે જાય ને ત્યાં વળી શ્રીજી મહારાજને એને દર્શન થાય ને મહારાજ કે તમે શોક ન કરો, હું ક્યાંય ગયો નથી, તમારી સાથે જ છું કે હો. ગોપીનાથજી મહારાજના દર્શન કરો, જાઓ મહારાજ, કોઈ રૂઓ નહીં કે. મહારાજ કે બે આચાર્યમાં છું, મેં સ્થાપન કરેલા દેવમાં હું રહેલો છું, શિક્ષાપત્રી મારી વાણી છે, એને માનજો એમ કરીને વરી મહારાજ અદ્રશ્ય થઈ જાય. આમ શ્રીજી મહારાજ ધીરે ધીરે શોક સમાવ્યો. હો, પ્રસાદીના જ્યાં જ્યાં સ્થાનકો હોય ત્યાં ભક્તો બધા જાય, ત્યાં વળી મહારાજના દર્શન થાય ને મહારાજને લીલાનું સ્મરણ કરે. જે જે સંઘ આવ્યા હતા ને એ બધાને પછી વિદાય કરેલા છે, બધા ગામો ગામ ગયા છે. સંતોને પણ એ ગામડાઓમાં ફરવા માટે મોકલ્યા. મહારાજનો બહુ વિયોગ ન થાય હરિભક્તોને, એટલા માટે પછી તો નિત્યાનંદ સ્વામી કહે હવે બે આચાર્ય હવે અલગ થઈ જાઓ કે મહારાજની આજ્ઞા પ્રમાણે. એટલે અયોધ્યા પ્રસાદજી પોતાનું આખું કુટુંબ લઈ અને ક્યાં ગયા? અમદાવાદ. અને રઘુવીરજી હતા એ વડતાલ ગયા છે, ત્યાં જઈને રહ્યા છે. અદરસ અહીંથી થયા હરીતે, પછી સુતબે મળી જે ક્રિયા કરી તે, વિગત સહિત તે કથા સુણાવી, મુજ મનમાં સ્મૃતિ જેવી આજ આવી. અચિંત્યાનંદ બ્રહ્મચારી ગયા બેસી મહારાજ ધામમાં ગયા પછી, અગ્નિ સંસ્કાર થયા પછી આ બધું થયું. મને જેવું જેવું યાદ આવ્યું ને એવી કથા બધી સંભળાવીશ. હજી તરંગ વિશ્રામ ઘણા બાકી છે. હવે શું કથા આવશે આપણે ખબર નથી, પણ હવે આવતીકાલે ખબર પડશે શું કથા. અત્યારે ભગવાન નામની સાથે કથાને વિરામ. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते दशम कलशे चिंत्यानंद वर्णींद्र अभयसिंह संवादे श्रीहरि तिरोधानानंतर त्रयोदशाहांतर क्रिया निरूपण नामा सप्तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय.